નમસ્કાર દોસ્તો, ટ્રેક્ટર સવારમાં વહેલા ટ્રેક્ટર ચાલુ કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું? એમને એમ ડાયરેક્ટ ચડીને ચાવી મેળવીને સેલ ચાલુ કરીને નીકળી ગયા એ ના થવું જોઈએ. થોડો ટ્રેક્ટર ચાલુ સવારમાં વહેલા કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું આવો તમને બતાવું. પહેલાં તમારે આ ઓઇલ ચેક કરવાનું અહીંયાથી. હવે તમારે આખો વિડીયો આખો પછી મને લઈ લેવાનો. આ જે ખોચી આવે, આ ખોચી કોઈ પણ ટ્રેક્ટર હોય કે કોઈ પણ સાધન હોય, આ ખોચી આવે એને ગેસથી એટલા સુધી જ એને ઓઇલ રહેવું જોઈએ. પછી આ પટી ગયું, પછી હાલ રમાડ 2-5 મિનિટ. આ પટી ગયું પછી તમારે શું કરવાનું? આ એરવાલ ચેક કરવાનો. આ એરવાલ ચેક કરવાનો. ઊભી રાખીએ. આ એરવાલ ચેક કરવાનો. એરવાલ જો આવું ટ્રેક્ટર હોય, જો મિની ટ્રેક્ટર હોય અને મહિન્દ્રા જીઓ કે યુઓ હોય તો એને 2 એર ફિલ્ટર આવે. એક અંદર નાનું આવે ને એક મોટું આવે. થોડું ઊંચું કર. આ ફિલ્ટર એકદમ સાફ કરી નાખવાનું. સાફ કર્યા પછી તમારે એને આવી એકના અંદર એક સેટ કરી દેવાનું અને તેનું ઢાંકણ વાંખી દેવાનું. મોબાઈલ કાવા જા વિડિયો ની પત્તર પાડે જાકી વાઘરા હમણાં એક પરતી કર્યો, હમણાં મુના ફરી જા કાવલા મત આલજે મોબાઈલ. પછી તેને રેડિએટરમાં પાણી ચેક કરી લેવું. રેડિએટર આગળ કોઈ બી અહીંયા આવે, ઊંચું કરો એટલે અહીંયા આવે ઢોકણવાળું, પાણી ચેક કરી લેવાનું. પછી તમારે સેલ મારવાનો. આખો દાડો ગમે એમ ધીપકાવો, કોઈ ટેન્શન. તમે જો વિડીયો પૂરો જોયો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં હોય તો ફોલો કરો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો. જય હિન્દ, જય ભારત.